જય સચ્ચિદાનંદ અનમ્યુટ કરો બિહારી આનંદજી અનમ્યુટ કરો. હા, જય સચ્ચિદાનંદ. શ્રીમંતે બોલાવજો. સુબીરજી ફોલો કરો. Nice. Okay. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાનમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સૌ સાહુનમ, એસો પંચન મુક્કારો, એસો પંચ નમકારો, સવ્વ પાવપણાસણો, સવ પાવપણાશનો, મંગલાણમ ચ સવ્વેસી, મંગલાનમ ચ સવેસીમ, પડમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુબીરજી કોઈ મીટિંગ ચાલુ નથી કરી એટલે તો આવતું. હવે થઈ ગયું ને, હવે ચાલુ કરો. હવે ચાલુ કર્યું. થઈ ગયું. હા, થઈ ગયું. જય સચ્ચિદાનંદ. सुबीर जी कोई प्रश्न? हाँ, शुरू कर सकते हैं. पहले तो बिहारीयान जी आया हुआ था तो कोई पौध भी लेंगे ना बिहारीयान जी, उनका लाभ लेते हैं. भरत भाई नहीं है तो પદ લેવાના બિહારી આનંદજી? તમે કહો તો લઈએ. તમારા પર છે, તમારે લેવું તો લો. નાઈલભાઈ કાઢિયાલવું પડશે. ના કડા છે નહીં હમણાં. એટલે તો સીધું જવા દો. હા अच्छा चलो ठीक है. કારણ કે મેં તૈયારી રાખી નહોતી. વાંધો નહીં બોલો સુબીરજી બોलिए. हाँ, ये बिहारी जी अभी जो अपने त्रिमंत्र बोला है ना दादाजी, कोई कोई टाइम पे सुना है जाए दादाजी बोलते हैं इसको उंडा बोलो, मतलब नीचे से ऊपर बोलो. तो उसका पीछे रहस्य क्या है, क्या किसके लिए बोलना चाहता है? आज भी एक ऑडियो वाणी आया हुआ है, उसमें दादाजी बोलते हैं, मतलब उसमें भी शायद मेरे ख्याल से नीरूबेन भी था और कुछ आपका पुत्र भी थे, वो बोलते हैं जी प्रयोग ऐसा करो नीचे से ऊपर जाए. हाँ, तो कभी कभी क्या होता है, ક્યારેક શું થાય છે કે આપણે મંત્રો બોલાય ખરો પણ આપણું ચિત્ત એમાં ના હોય. મંત્ર આખો બોલી જઈએ પણ ચિત્ત બીજી જગ્યાએ હોય. તો કોઈએ ફરિયાદ કરી દાદાને કે દાદા મારું આ મંત્રો બોલું છું પણ મારું ધ્યાન રહેતું નથી એમાં, મારું ચિત્ત એમાં રહેતું નથી. એટલે દાદા એને કહ્યું કે ઉલટા બોલો. जय सच्चिदानंद, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ऐसा उल्टा बोलो. क्योंकि उल्टा बोलने में एकाग्रता करनी पड़ती है. तो चित्त की एकाग्रता के लिए ये प्रयोग बताया है. તમે ગુજરાતીમાં બોલો બીજા માટે. હા, એટલે આ ઊંધું એટલા માટે બોલવાનું કહ્યું કે ઊંધું બોલવા માટે ચિત્તને એકાગ્ર કરવું પડે, એકાગ્રતા વધારે રાખવી પડે. રાઈટ. આમ તમે સીધું બોલો તો સડસડાટ બોલી જાઓ અટક્યા વગર. રાઈટ રાઈટ. અને જ્યારે ઊંધું બોલવાનું થાય તો ચિત્તની એકાગ્રતા રાખવી પડે. એટલે ચિત્ત એકાગ્ર થાય એટલા માટે આ દાદા ભગવાને ઉલટું બોલવાનું કહ્યું છે. અને આમાં પણ થોડા ટાઈમમાં પાછું એવું થઈ જાય. એટલે પાછું કહ્યું કે દાખલા તરીકે 100 થી 1 તમે ઉલટું બોલતા હોય તો 3 ની ગેપ રાખીને બોલું. 97, 94, 91. બરાબર. એટલે 3 ની ગેપ, કોઈ વાર 4 ની ગેપ ઉલટા બોલો. તો કે આ રીતે પ્રયોગ કરવાથી
તમારું ચિત્ત એકાગ્ર થશે. બરાબર છે, એના માટે આ પ્રયોગ આપેલો દાદા ભગવાને. બરાબર છે. ચિત્ર એકાગ્ર કરવા માટે બરાબર છે, પણ મંત્રો બોલવાનું ફળ મળે ઊંધા બોલવાથી? મળે 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 ને, કારણ કે આપણે સમજણ સાથે બોલીએ છે ને. અચ્છા અચ્છા. આપણે હા, દરેક નો મિનિંગ આપણને ખબર છે, અને આપણે આ જે પ્રયોગ કરે છે તે પ્રયોગ કરનાર પ્રયોગ કરે છે. આપણે તો જાણનાર તરીકે છે ને. રાઈટ 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 રાઈટ. એટલે જાણનાર તરીકે હોય એટલે મેક્સિમમ લાભ મળે. હા 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 હા. એટલે ખ્યાલ એકાગ્ર આવ્યો? બી થાય અને મંત્રોનું ફળ બી મળે. બે બે ડબલ 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 મળે, तो બધું बराबर ફળ મળે. नहीं, मेरे को मन में ऐसे ही लगा जो मंत्रों का फल मिलेगा उल्टा बोलने से वो નહીં उसमें મિલેગા, સારી રીતે મળે, કારણ કે આપણે राइट। પ્રયોગ તરીકે લઈએ છીએ, અને પ્રયોગી તો बराबर। જુદો જ છે ને. हाँ 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 हाँ। પ્રયોગી જુદો છે, એટલે પ્રયોગી જાણે કે આ ઉલટું બોલીએ છે તો કેટલી એકાગ્રતા રહે છે, કેટલી એકાગ્રતા સાથે બોલવું પડે છે, એ પ્રયોગી માત્ર જાણે. राइट राइट राइट। અને આ સિસ્ટમ પછી બદલવી પડે. કહ્યું ને કે हाँ ભાઈ हाँ, 97, ये तो 94, 91 એ રીતે ઊંધું 3 ની ગેપ, हाँ 4 ની ગેપ, 2 ની ગેપ, એ રીતે અલગ 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 પ્રયોગો કરી શકાય, बराबर છે, ફળ મળે. फल મળે, बराबर છે। अच्छा, दूसरा ये जो आपने चित्त की बात किया है ना, तो હમ जो चित्त અને વૃત્તિ એ બેમાં શું ફેર છે? ચિત્ત અને ચિત્ત વૃત્તિ. ચિત્ત અને વૃત્તિ, ચિત્તને અલગ રાખો, અને ચિત્ત વૃત્તિ। વૃત્તિ વૃત્તિ આવે એટલે ચિત્તને લાગુ પડે. હા હા હા, હા, બરાબર છે। જે અલગ અલગ જગ્યાએ તમારી વૃત્તિ રોકાયેલી છે, અલગ અલગ તમે પ્રવૃત્તિ કરો છો, એના આધારે તમારું જે ચિત્ત છે એમાં રોકાયેલું રહે. એટલે એ જે એના આધારે તમારી ચિત્ત વૃત્તિ એ તરફ ખેંચાઈ જાય. हाँ 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 हाँ। मेरे को एक्चुअल वृत्ति, मैं क्यों प्रश्न उठाया, सॉरी, मैं क्यों हाँ प्रश्न उठाया, मेरे को एक जगह पे और ऐसा वाणी में मिला है, जे जब तक वो आपका चित्त अंदर है, इनसाइड है, अंतस्करण की हाँ साइड पे, उस तक तभी उसको चित्त बोला जाएगा, मतलब शुद्ध चित्त हो गया। जब वो बाहर भटकेगा वो वृत्ति आ जाएगा उसमें, और बाहर हाँ, तो भटकेगा का किस कारण से? आपने जो जो मतलब चीजों में मेरा अपना इंटरेस्ट है, रस भोगने का, उसके लिए वो बाहर जाएगा। तो वो इस बाहर हिसाब से जाएगा। हाँ, चित्त वृत्ति। तो चित्त वृत्ति, बाहर जो जाता है, बाहर जो जाता है उसको चित्त बोल नहीं सकता, ऐसा बोलना चाहता है चित्त उसमें। वृत्ति बोलते हैं उसको, हाँ हाँ हाँ, चित्त वृत्ति, क्योंकि चित्त अलग अलग जगह पे आपका जहां आकर्षण है वहां अटक गया है, राइट राइट, तो इसकी वजह से वो वहां जाएगा। आपको नहीं बराबर। जाने देना है तो भी जाएगा। तो इस हिसाब से जो अंदर की साइड में अंतस्करण की साइड में, उसको शुद्ध चित्त बोल सकते हैं, और चित्त वृत्ति को अशुद्ध चित्त बोल सकते हैं। नहीं, शुद्ध चित्त तो कब बोल सकते हैं कि मैं शुद्धात्मा हूं, वो भान होवे और शुद्धात्मा में रहवे, राइट और उसकी रमणता चित्त में आत्मा में ही होवे, राइट, तब वो शुद्ध चित्त बोलते हैं। हाँ 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 अभी अंदर भी अशुद्ध है, हाँ, बराबर છે। અશુદ્ધિ કેમ છે તો કે એ ઘણી જગ્યાએ રોકાયેલું છે, ઘણી વ્યક્તિઓમાં, ઘણા પ્રસંગોમાં, ઘણા ગમતામાં ના ગમતામાં ચિત્ત રોકાયેલું છે, એટલે એ ભટકે છે, એને ચિત્ત વૃત્તિ કહેવાય। રાઈટ રાઈટ, હવે અંદર છે એટલે એ શુદ્ધ ચિત્ત છે એવું નથી, રાઈટ રાઈટ રાઈટ, અંદર અશુદ્ધ છે માટે બહાર જાય છે। હા, એટલે કારણ અસચિત છે ને બહાર એ પરિણામ છે એનું। બસ અંદર જે જે સંસ્કાર પડેલા છે ચિત્તમાં,
એ ચિત્તમાં જે સંસ્કાર પડેલા છે એના આધારે એ ચિત્ત ત્યાં તમારું ખેંચાય છે. आपने बोलते हैं ना जो संस्कार मान्यता जो भी है उस हिसाब से वो बाहर भटकेगा. બસ बाहर चीजों में भौतिक चीजों में सुख है वो मान्यता के हिसाब से बाहर भटकेगा. बाहरी चीजों कोई में ने- भोगने के लिए जाएगा. કોઈને પૈસામાં સુખ હોય, કોઈને ફરવામાં સુખ હોય, કોઈને Right, right. વિષયમાં સુખ હોય, જાત જાતમાં એને જેમાં જેમાં સુખ માનેલું છે ત્યાં એનું ચિત્ત ખેંચાય અને Right, ચિત્ત right. બહાર ભટકે છે એ હમ. ચિત્ત વૃત્તિ કહેવાય. राइट 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 राइट. अभी आपने कोई कोई टाइम पे बोलता है आज सत्संग में मजा आ गया और कोई हाँ टाइम पे बोलता है आज सत्संग में आनंद हुआ बहुत आनंद हुआ है. दोनों में क्या फेर है? मजा आ गया और मजा आनंद है. हैं? सत्संग में मजा आया मतलब जो वार्तालाप होता है, हाँ हाँ हाँ. જે વાર્તાલાપ થાય છે हम्म. એ વાર્તાલાપ એટલો નિખાલસ પૂર્વક થતો હોય ને हाँ हाँ. બંને સાઈડ થી, તો એના આધારે સત્સંગમાં મજા આવે કે આજે સત્સંગમાં મજા આવી, સત્સંગ ખીલ્યો हाँ हाँ. એકદમ નેચરલ. એટલે સામે વાતાવરણ કે પ્રશ્ન સાથ જોડા हुआ પૂછનાર है. પણ સામે પ્રશ્ન પૂછનારે નેચરલ હોય, વાત કરનારે નેચરલ હોય, તો જે આખો માહોલ ઉભો થાય ને हाँ हाँ. એના આધારે સત્સંગમાં મજા આવી એવું કહેવાય. એટલે वातावरण के ऊपर ये डिपेंड करता है. वातावरण. એટલે વાતાવરણ, બહારનું વાતાવરણ. राइट राइट राइट. અને સત્સંગમાં આનંદ આવો એટલે એને કઈક નવી સૂઝ પડે, નવું કઈક જાણવાનું મળે, નવું કઈક સમજવાનું મળે, એના આધારે એને આનંદ ઉભો થાય. એક જ રોંગ બિલીફ એની તૂટે અને રોંગ બિલીફ નું મારણ એને મળી જાય राइट. તો જબરજસ્ત આનંદ ઉભો થાય. तो આ તો इसके ખબર જ નહીં. इसके हिसाब से बोल सकता है जे मजा वो जो मजा शब्द यूज होता है वो अपने बाहरी मतलब अपने बाहर की चीजों में जाता है और जो आनंद है वो अंदर से उत्पन्न होता है. ये नहीं. बोल सकते हैं. બહારની ચીજોમાં એટલે જે નિમિત્ત वातावरण ये भी સાથે बाहरी है ना. वातावरण वो भी बाहरी हो गया. નહીં બહાર છે પણ સત્સંગ આખો જે નેચરલ રીતે ચાલે ને हाँ हाँ. એને લઈને લોકોને હસવું આવે, લોકો આનંદ આનંદ થઈ જાય ને વાતાવરણ ઊભું થઈ જાય. એટલે એ સત્સંગની શૈલી ઉપર हाँ हाँ. અને નેચરલ વાત થતી હોય બંને સાઈડ થી, એટલે બધાને હસવું, દરેકને એમ જ લાગે કે આપણી વાત ચાલે છે, સરસ વાત ચાલે છે આ, એટલે એ બધાને અંદર મજા આવે. अच्छा मैं एक दादा के एक सूत्र है ये मजा क्या और आनंद के ऊपर मैं ढूंढ के 1 मिनट दो मेरे को मैं रखता हूँ. ओके. हाँ कोई बात नहीं. आया. हाँ आया. ये सब उसके ऊपर है मजा और इसके ऊपर है तो खास करके वो जो सभी हाँ खास करके जो है ना 6668 हाँ 666 मजा तो आनंद ना. हाँ. મજા તો આનંદ ના હોય ત્યાં સુધી છે. પરમેનન્ટ આનંદ હોય પછી એને મજા શું કરવી છે? એટલે મજા તો આનંદ ના હોય ત્યાં સુધી, એટલે પરમેનન્ટ હું શુદ્ધાત્મા છું એ જાણે તો એ સ્વરૂપનો આનંદ એને ખુલ્લો થાય. એટલે જ્યાં સુધી એ આનંદ ખુલ્લો થયો નથી ત્યાં સુધી બધેથી મજા લીધા કરે. મજા આમ તો સંસારમાં ભટકાવનાર છે. બસ 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 બસ. એ રિલેટિવ સુખ છે.
राइट राइट, मैं उसके ऊपर ही आना चाहता था, उसके लिए मैंने હા, इसको અને रखा है। આનંદ જે છે એ શુદ્ધાત્મા પદનો સ્વપદમાં રહ્યાનો આનંદ હોય. राइट राइट राइट, એટલે એ બંને ફેર છે. हाँ, એટલે महात्माओं के लिए आनंद की भाषा परिभाषा सूट करता है, मजा नहीं, की आनंद तो परिभाषा है ही, सूट करना। आनंद तो होता ही है, लेकिन सत्संग में कभी कभी मजा भी आ जाती है. जो निखालस से बातचीत होती है ने, हाँ 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 हाँ, બંને तो છેડેથી वातावरण की। નિખાલસતાથી વાતચીત થાય, સરસ ચર્ચા થાય તો મહાત્માની મજા આવે. અને સાથે સાથે અંદર એને આનંદ થાય કે ઓહો સરસ, આજે આજે સરસ સત્સંગ થયો, આજે બહુ સરસ વાતો નીકળી. એટલે એ રીતે અંદરથી આનંદે થાય એને. એટલે બંને જોઈએ સાથે, બંને હોઈ શકે. હા નહીં હોઈ શકે, એટલે મજા એકલો ના ચાલે, મજા સાથે આનંદ હોય તો એ ઉપકારી છે. હવે આનંદ નહીં તો વ્યક્તિગત છે નહીં તો એન્ટરટેનમેન્ટ માં લઈ જાય. ના, આનંદ વ્યક્તિગત છે. એનો કેટલો ઉપયોગ છે, કઈ વાત એ પકડે છે. ઘણી વખત દાખલાને પકડે પણ દાખલાનો જે મર્મ હોય એ ના પકડે. એક્ઝામ્પલ એને બહુ ગમી જાય. હા 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 હા, પણ એ એક્ઝામ્પલ શાના માટે આપેલો છે તો કે એ એનું જે હાર્દ છે, એનો મર્મ છે એ પકડાય નહીં. રાઈટ રાઈટ, દાખલો સાંભળે તો બહુ આનંદ મજા આવે એને, હા 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 હા, પણ એ દાખલા સાથે એનો મર્મ પકડાય હા, તો આનંદ આવે. રાઈટ રાઈટ. પ્રગતિ માટે આનંદની મહત્વ વધારે છે એ કહેવામાં. બહુ બહુ જરૂર છે. આનંદ જ જોઈએ ને મહાત્માઓને આનંદ જ હોય. એટલે મજા લેવા માટે ના જઈએ, આપણે આનંદ લેવા માટે જઈએ. હા, આનંદ આનંદ આનંદ. અને એ આનંદ અંદર તમારી જે ગોઠવણી હોય એના આધારે તમને આનંદ આવે. રાઈટ રાઈટ રાઈટ, બહાર આનંદ નથી, હા હા, એ આનંદ અંદરની ભાગ છે, મજા અંદરની બહારની વાત ભાગ છે. છે. એટલે બહાર જે વાતો ચાલે છે એને તમે કયા એંગલ થી લો છો, કેવી રીતે લો છો, એના પર તમને આનંદ આવે. અને કોઈને એમ હા થાય કે આજે ટાઈમ બગડ્યો, હા, બરાબર છે બરાબર છે, બસ બસ કોઈને એ એવું જ થાય ટાઈમ બગડ્યો. એ જ એટલે અલગ કયા એંગલ થી લે છે, કયા એંગલ થી સમજે છે, એના ઉપર આખી આ વાત છે. બરાબર બરાબર છે. એટલે ઉપયોગ હોય ત્યાં આનંદ હોય. हाँ हाँ हाँ, बस बस, मैं वही बोलना चाहता था, महात्माओं के लिए आनंद की वो महत्व ज्यादा रखने का। मजा तो बाहर भी चीजों में मजा मिल जाता है, और बाहर की कोई भी जगह अपने फ्रेंड सर्कल में भी मजा आ जाता है, लेकिन आनंद नहीं बराबर. मिलता है। तो अंदर की जो है प्रगति के लिए आनंद की मतलब आकांक्षा रखने का, बस यही बराबर बोलना। बराबर. वही बराबर से लक्ष्य ना, में रखने का है. हाँ, लक्ष्य उसमें ही रखने का। ये જ लक्ष्य मजा तो अभी रखવાનું. तक कितना किया हुआ है सब जगह पे। हाँ, मजा करके तो आए, ये हाल हुआ है. राइट राइट राइट, हाँ, परदेश में कितनी बराबर। मजा करते हैं, कितनी मजा की. राइट राइट, मजा करके तो यहाँ आए आनंद लेने के लिए. हाँ 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 मजा में जो दुख आया, हाँ, जो फिर डिप्रेशन आता है, हम्म, बहुत मजा लिया है तो बहुत डिप्रेशन आता है. हम्म, तो फिर यहाँ ज्ञान के बाद आनंद की शुरुआत होती है. राइट राइट। आनंद की शुरुआत होता है अंदर, ठंडक रहता है ऑलवेज। पहले तो क्या अंदर अंदर का तापमान शरीर के तापमान से भी ज्यादा होता था, अभी उल्टा हो गया। બરાબર બરાબર. એટલે જ્યાં સુધી સાચી સમજણ મળેલી ના હોય ત્યાં સુધી અંદરનું તાપમાન વધ્યા કરે, ઉકળ્યા જ કરે, અંદર हाँ અકળાયા हाँ કરે, हाँ, અકળાયા કરે. અને राइट, જ્યારે સાચું જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે અકળામણ શાંત થાય. અકળામણ राइट શાંત ક્યારે થાય તો કે એને સમાધાન મળે તો. राइट 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 ને राइट જ્યાં राइट, સુધી એને સમાધાન ના મળે સાચું ત્યાં સુધી એ ઉકળામણ ચાલ્યા જ કરે. बहुत सरस बहुत सरस।
બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ, જય સચ્ચિદાનંદ મહાત્માઓને, દરેક જય મહાત્મા જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. દીપકભાઈ. આપણે આજે પરદેશ જઈ હા, આયા? ના ના પરદેશ નહીં, આ તો જરાક હાલ ઠંડી બહુ લાગે દિવસે એટલે દેખાય એટલે મને એવું કે બહારગામ જતા રહે, પરદેશ જતા રહે. અમે અહીંયા જવાના છે ખરા ફોરેન આવતા મહિનામાં. એમ? એટલે સરસ સરસ. હમ. હા બોલો બોલો. આપણે આજે મજા કહ્યું ને એટલે મજા આપણે સપોઝ આઈસ્ક્રીમ ખાવામાં મજા આવી, આઈસ્ક્રીમ ખાવામાં મજા આવી, પણ તે આપણને મહાત્માને કેવું હોય કે ઉપયોગપૂર્વક આપણે ખાઈએ તો એનું રિપેમેન્ટ ના આવે કે અત્યારે મજા લીધી, ના આવે. રિપેમેન્ટ આવે, ઉપયોગ પૂર્વક પેમેન્ટ તમે ના આવે. ખાઓ એટલે એ ફાઇલનો સંભાવ્ય નિકાલ કહેવાય. અને ઉપયોગ પૂર્વક ના ખાઓ તે એ અવસ્થામાં જ તમે તન્મય થાવ એટલે પેમેન્ટ આવે. બરાબર. અને સંભાવ્ય નિકાલ થાય, હા. ઉપયોગ પૂર્વક અને જમો, ઉપયોગ પૂર્વક આઈસ્ક્રીમ ખાઓ તો એ સંભાવ્ય નિકાલ થયો એટલે એ ખાલી થઈ જાય. હા. બીજું આપણે જે કષાયો ના કરીએ, કષાયો રાગદ્વેષ કષાયો ના કરીએ એટલે બીમારી ના થાય. એ બીમારી સાથે હું એનું કનેક્શન હોય આપો ના રાગદ્વેષ નું. એટલે જેટલું અંદર કસાયો થાય, કસાય એટલે બધા ક્રોધ તો બધાને દેખાય, પણ લોભ કસાય હોય, માન કસાય હોય, વિષય કસાય હોય, એટલે આ બધા કસાયો અંદર તમને હેરાન કર્યા કરે અને કોઈ જગ્યાએ તમને ચેન ના પડે એટલે બેચેની ઊભી થાય અને એમાંથી પછી જાત જાતની બીમારીઓ પણ ઊભી થાય. એટલે જેટલું કસાયનું સમન થાય એટલું અંદરથી તમે સ્વસ્થ થાવ, અને અંદરથી સ્વસ્થ થયા એટલે બહાર પણ સ્વસ્થતા આવી જ જાય. પહેલા અંદર બગડે છે, પછી બહાર બગડે છે. તબિયત બગડે છે એ દેખાય છે બધાને, પણ અંદર પહેલા બગડ્યું છે એ ખબર આવતી પડતી નથી. પણ જ્યારથી તમે આચર કુચર બધું નાખવા માંડ્યું બહારનું, ત્યારથી જ અંદર બગડવાની શરૂઆત થઈ જાય છે. એટલે દીપકભાઈ ખ્યાલ આવે? હા, એટલે મહાત્માઓ તો એલર્ટ હોય, આચર કુચર તો ના જ નાખ્યા એ અરે લોકોને એલર્ટ. ઘણા સંજોગો જ એવા હોય કે નાખવું પડે. સંગો ખાવામાં જાગૃતિ ના હોય તો જે આવે એ નાખ નાખ કરે. આપણે બીજો પ્રશ્ન એ છે કે આપણી જે ભૂલો જે થાય છે ને, ભૂલો એને આપણે રક્ષણ આપીએ છીએ, પણ અમુક ભૂલો હોય ને એ ભૂલો એ કરવાની એમાં મજા આવે. ભૂલો જાણી જોઈને આપણે એનો પછી ઉપરાણું એક લઈ લેવાય આખું, કે અમુક ભૂલો હોય ને આપણે દાખલા તરીકે આપણી ઇન્ટેન્સિટી, દાખલા તરીકે આપણે અમુક ભૂલો એટલે મારે શું સમજવાનું? આપણે સવારે ચા પીવાનો એ હોય આખું, અને પછી એ ચા આપણે પીવાની છોડી દઈએ, બરાબર? છોડી દઈએ, પણ પછી અમુક ટાઈમે પછી પીને એટલે પછી એ પાછું જે હેબિચ્યુએટ જે આપણે એટલે આદત છૂટી ગયેલી હોય પણ તે પાછી આદત પાછી આવી જાય. એટલે એવું કે ભાઈ અમારે આમાંથી છૂટવું જ છે ભૂલમાંથી, પણ એમાં એક્ઝેક્ટ આપણા અંદર પ્રકૃતિ પણ આપણને એ લલ્લુ જ બનાવી જાય આખી. આપણી પ્રકૃતિઓને તે જ આપણને છેતરા. એટલે આમાં શું છે દીપકભાઈ, અતિ હોય તો ગભરાવાનું. નોર્મલ તમે એકવાર પીતા હોય ને બપોરે એકવાર પીતા હોય તો એમાં કઈ બહુ મોટી ભૂલ ના કહેવાય. ખ્યાલ આવ્યો? પણ તમે વધારે પડતું અતિશય અડધો કલાકે ચા પીધા કરો
હમ. એ મોટી ભૂલ કહેવાય. એટલે ત્યાં આગળ ચેતવાનું. બાકી સવારે 1 કપ પીતા હોય, બપોરે 1 કપ પીતા હોય તો એ નોર્મલમાં જણાય. નોર્મલ. બરાબર. ખ્યાલ આવે દીપકભાઈ? હા, નોર્મલ એટલે નોર્માલિટી હોય ને આખું. દાદાએ કહ્યું છે કે નોર્માલિટી હોય, પણ એમ એટલે એ તો આપણે જો મંડી પડે કે ના મારે કઈ મરી થોડું જવાય છે, ચાલ ને હવે છોડી દઉં છું આખું એમ, એ પ્રમાણે આપણે સમજાવીએ ને ત્યારે તપ ઊભું થાય આખું. પણ એક્ઝેક્ટ છૂટી જ જવી જોઈએ એમ હેબિચ્યુએટ જે આપણે એ હોય ને હેબિચ્યુએટ ના થવું જોઈએ, એવું રહ્યા કરે અંદર આખું. હા, એટલે એવું હોય ત્યાં તો સારું વાંધો પાછું નહીં. ટેવ સ્વરૂપે હોય તો જોખમ કે એના વગર ચાલે જ નહીં. ચા પીધે તો જ કામની સૂઝ પડે, નહીં તો કામ કશું કરવાનું મન થાય નહીં. એ બધું ટેવમાં જતું રહે. એટલે એ જે બધા અતિ પિતા હોય ને એને ટેવમાં આવી જાય. બાકી આ સવાર બપોર પીતા હોય એ ટેવમાં ના ગણાય, એ સામાન્યમાં ગણાય. સામાન્ય રીતે હોય જ એમ. અચ્છા, એક દીપક આનંદજી, આજે આ પદ છે ને નજર નુરાની નિકાલ હારી, એ પદમાં થોડુંક સમજાતું નથી મને આખો, અને એનો રાગ કેમનો ગાવાનો આખો? નજર નુરાની નિકાલ હારી, વચન શ્રવાણી અલોકી ન્યારી. એ નજર નુરાની નિકાલ હારી. મૂકી શકશો? હા, એક મિનિટ. હા, મૂકું. હા, એક જ મિનિટ. દીપકભાઈ, પહેલી લાઈન કઈ છે? નજર નુરાની નિહાલકારી. નજર નુરાની નિહાલકારી, વચન શ્રવાણી. નજર, અચ્છા મને એટલે એમાં સમજાઈ ગયું કે આખું પદ કેમનું ગાવાનું. અને નુરાની નિકાલ હારી, વચન શ્રવાણી અનોખી ન્યારી. એટલે તમારે રાગ શીખવો છે? રાગ તો હવે તમે કહ્યું એટલે મને મોકળું યાદ આવી ગયો. હા, બસ. નજર નુરાની એનો અર્થ સમજવો છે. મુખડું કઈ બતાવું? હા, નહીં, નજરોની સામે નહીં. નજર નુરાની નિહાલકારી, આ પદ નહીં. હા, એ જ પદ. નહીં, એટલે આજે મૂક્યું તે બીજું હતું. એ જુદું હતું. નજર નુરાની નિકાલ હારી, વચન શ્રવાણી અલોકી ન્યારી, મુક્તિ સુખ. હા, યસ. નજર નુરાની નિહાલકારી, વચન શ્રવાણી અલોકી ન્યારી, અકલ્પી વૃષ્ટિ હૃદય પિયાલી, મહત્વ સ્થિત નિષ્ઠ મહાત્મયારી. પછી છે છયગ્ને પંચરંગ સ્વનાનંતરંગ, જોદાન અકરમ છે તીર્થની સંગ, અપ્રાપ્ત પ્રાપ્તિ શુદ્ધાત્મા સંકલ્પ, આમોક્ષદાની દાર્થ કંડર. બરાબર દીપકભાઈ? બરાબર. હા, ચાલો સમજાવો થોડું આગલું સમજાવો ને આગલું. એટલે આ દાદા ભગવાનની જ્ઞાની પુરુષની જે નજર હતી ને, એમની જે અમી ભરેલી નજર હતી વાત્સલ્ય વાળી, એટલે એ જે આ તમારી કવિરાજ કહે છે કે આ તમારી જે નજર છે એ નિહાલકારી છે,
એટલે બધાનું દુઃખ દૂર કરનારી છે. વચન શ્રવાણી અલોકી નારી. ને તમારા જે વચન છે, તમારા વચન જે સાંભળવામાં આવે છે, તો કે એ પણ આ લોકમાં ન હોય એવા અલૌકી અને ન્યારા છે. તમારી જે વાણી છે, અકલ્પી વૃષ્ટિ હૃદય પિયાલી, મહત્વ સ્થિત નિષ્ઠ મહાત્મા યારી. એટલે આ 10 લાખ વર્ષે આ જે જ્ઞાની પુરુષ પ્રગટ થાય છે, એમની આ દ્રષ્ટિ અને એમની આ વાણી, આ બંને અકલ્પી વૃષ્ટિ છે. શું છે? અકલ્પી વૃષ્ટિ છે. એમની નજર, એમની વાણી, નામ તો એમનું દિવ્ય મનોહર વર્તન પણ એટલું અકલ્પી હોય, અને એ હૃદય પિયાલીને ઠારી દે છે. સરસ. મહત્વ સ્થિત નિષ્ઠ મહાત્મા યારી. એટલે એ મહાત્માઓને કે છે કે આ જે વસ્તુ પ્રાપ્ત થયેલી છે, તો એ એનું મહત્વ સમજી એમાં સ્થિર થઈ એમાં નિષ્ઠા રાખજો, એવું કવિરાજ કે છે. બરાબર? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા નો ક્વેશ્ચન હતો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સોહમ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ વિહારીયાનંદજી. જય અક્રમ સચ્ચિદાનંદ. વિજ્ઞાન સોહમભાઈ, હા, કયું છે? અક્રમ વિજ્ઞાન ફેબ્રુઆરી માર્ચ 2026. ફેબ્રુઆરી માર્ચ 2026. વાંચો ને ત્યાં સુધી હું ઓપન કરું. શાંતિથી વાંચો શાંતિલાલ. હા વાંચો હારું. માર્ચ નું છે ને? ફેબ્રુઆરી ને? હા ફેબ્રુઆરી માર્ચ બે હા, ભેગું. ઓકે. 2026 નું. હા. વાંચો. પ્રશ્ન કરતા પૂછે છે કે તો વ્યવહાર અને નિશ્ચય બેઉમાં જાગૃતિ રાખવી પડશે ને? દાદા કે છે ના, નિશ્ચયમાં તમારે કશું કરવાનું નહીં. નિશ્ચયમાં મારે જોવાનું, તમારે વ્યવહાર એકલો જ. નિશ્ચયમાં તમારે જોવાનું નહીં. વ્યવહારમાં વિતરાગતા ના આવતી હોય તો તે નિશ્ચય પ્રાપ્ત થયો નથી. બરાબર. નિશ્ચય તો શુદ્ધ જ છે, પણ તમને લાભ નહીં મળે. બરાબર. જેટલો તમે વ્યવહાર શુદ્ધ કરશો એટલો લાભ તમને પ્રગટ થશે. આમાં કહે છે જેટલો તમે વ્યવહાર શુદ્ધ કરશો બરાબર. એટલો લાભ તમને પ્રગટ થશે. બરાબર. પ્રશ્ન કરતા કે છે નિશ્ચય થયા વિના વ્યવહાર આવતો જ નથી. દાદા કહે છે કે હા બરાબર, એ વ્યવહારની કિંમત જ નથી. જ્યાં સુધી ઉપર નિશ્ચયની મોર વાગી નથી ત્યાં સુધી વ્યવહારની કિંમત જ નથી. પ્રશ્ન કરતા કે છે એવી રીતે પણ કહ્યું છે ને કે નિશ્ચય પ્રાપ્ત થયા પછી બાકી રહ્યો એ શુદ્ધ વ્યવહાર, એને જ વ્યવહાર કહેવાય છે. બરાબર. તો દાદા કહે છે હા,
નિશ્ચય પ્રાપ્ત થયા પછી પણ ના થયો હોય ત્યાં સુધી બધો વ્યવહાર અટકે છે, ત્યાં સુધી વ્યવહારને વ્યવહારે કહેવાતો નથી. નથી. હવે બિહારી આનંદજી, આમાં કીધું ને કે આપણને જ્ઞાન મળ્યું, નિશ્ચય પાકો થઈ ગયો, બરાબર. પછી જે વ્યવહાર થાય એને વ્યવહાર કહેવાય. એક વાત તો નક્કી. બરાબર. પણ એ શુદ્ધ વ્યવહાર કીધો, એને શુદ્ધ કીધો. તો હા, આપણો ગમે તેવો વ્યવહાર હોય તો એને શુદ્ધ જ ગણવાનો. એટલે કયા અપેક્ષાએ શુદ્ધ કહેવાય? તો કે કોઈ પણ વ્યવહાર શાંતિલાલનો થતો હોય અને તમે શુદ્ધાત્મા તરીકે એને જુઓ, જાણો છો, તો એ ભગવાનની ભાષામાં શુદ્ધ વ્યવહાર કહેવાય. જગતની ભાષામાં શુદ્ધ વ્યવહાર ના કહેવાય. બરાબર. જગત તો તમારો સ્થૂળ વ્યવહાર જુએ છે. હા, બરાબર. આ વારંવાર જો આ જૂઠું બોલ બોલ કરે છે ને દાદાનું મહાત્મા કે છે, એટલે જગત તમને આવી રીતે પકડશે. પણ જેની જે પ્રકૃતિ હોય અને એ પ્રકૃતિમાં જે કહ્યું દાદા કહેવાય, તમારે વ્યવહારમાં જોવાનું નથી. એટલે કે વ્યવહાર તો તમે જે લઈને આયા છો, જે ભૂલ થઈ છે એ અત્યારે ખાલી ખુલ્લો થાય છે વ્યવહાર. એટલે વ્યવહાર તમે કરતા નથી, વ્યવહાર તો થઈ જાય છે. બરાબર. એટલે અત્યારે તમારે કઈ વ્યવહારમાં કશું કરવાનું નથી, તમારે ખાલી નિશ્ચય જ જોવાનો છે. એટલે વ્યવહાર જગતની દ્રષ્ટિએ નિંદનીય હોય. હા, ધારો કે કોઈનો જયારે ઝઘડો થયો, કોઈને ખૂન કરી નાખ્યું, તો એ પણ એ શુદ્ધ વ્યવહાર કહેવાય. એમ આપણી આધ્યાત્મિક દ્રષ્ટિએ. હા, જ્ઞાનની દ્રષ્ટિએ શુદ્ધ વ્યવહાર કહેવાય. બરાબર. હવે આમાં એમ કે છે, જેટલો તમે વ્યવહાર શુદ્ધ કરશો. હા, એટલે આ કેવું છે શાંતિભાઈ, આ ભગવાનને ભગવાન તરીકે લોકો ક્યારે માને છે અને પેલાના રાક્ષસ કે છે, એ કયા આધારે કે છે? તો કે ભગવાનનો વ્યવહાર જગત માન્ય છે, વ્યવહાર એમણે શુદ્ધ કરેલો છે, માટે જગત એને ભગવાન તરીકે પૂજે છે. ખાલી અંતરદશા એકલી નથી, પણ વ્યવહાર શુદ્ધિ પણ એટલી જ છે. રામચંદ્ર ભગવાન હોય તો એમનો વ્યવહાર કેટલો આદર્શ હતો. કે વ્યવહાર શુદ્ધિ, એમણે વ્યવહાર શુદ્ધ કરતા કરતા આવેલા છે, અત્યારે એનું પરિણામ છે. અત્યારે એમને કરવા પણ ના હોય, અને તમે એવું બોલવા જાઓ, એવી ભાષા બોલવા જાઓ, તો લોકો કે રહેવા દો ભાઈ, વેલા વેળવા રહેવા દો ને, નહીં સારા લાગતા. બરાબર. તમે ઘરમાં કહો કે શું મને પાણી મળી શકશે? ભાઈ એમ કહો કે સીધું પાણી આપો, અકળાય કે ના અકળાય ઘરવાળા? એટલે જેટલી વ્યવહાર શુદ્ધિ હોય એના આધારે વાણી હોય. આ વાણીમાં જે નમ્રતા છે, વાણી કોઈને દુઃખદાયી થતી નથી, તો કે એ વ્યવહાર શુદ્ધિ કરતા કરતા આયા છે, એના પરિણામ સ્વરૂપે આ મનનો, વાણીનો અને કાયાનો વ્યવહાર જગતના લોકો સ્વીકાર કરે એવો છે. સ્વીકાર કરે એવો થવો જોઈએ કે એ કરતા કરતા આવો ત્યારે થાય. ક્રમિક માર્ગમાં શું છે? ક્રમિક માર્ગમાં વ્યવહાર શુદ્ધિ જ છે ને. વ્યવહાર શુદ્ધમાં એમાં કાયાની શુદ્ધિ, મનની શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ, આ બધી શુદ્ધિ કરતા 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 આગળ વધો
તમારો વ્યવહાર એકદમ ચોખ્ખો થાય, પછી હું શુદ્ધાત્મા છું એ તમને ભાન થાય. આખો ક્રમિક માર્ગ એ બેઝ ઉપર જ છે. આપણે દાદા પાસે એમ કે છે કે તમારાથી ગમે તેવું કામ થઈ ગયું, હમણાં મેં કીધું તો નિંદનીય હોય લોકોની દ્રષ્ટિએ, તો એ તમારે એના વિશે કશું કરવાની જરૂર નથી. તમે શુદ્ધાત્મા જ છો. બરાબર. આ વિજ્ઞાનની વાત છે, વૈજ્ઞાનિક છે, પણ તમને જ મનની અંદર થયા કરશે કે આ ખોટું થઈ ગયું, આ ખોટું થઈ ગયું, આ ના હોવું જોઈએ. કારણ કે તમારી વ્યવહારની માન્યતા એટલી દ્રઢ થયેલી છે ને. બરાબર. એટલે એ માન્યતા તમને અંદરથી મૂંઝવશે. બાકી આ જેટલા પણ યુદ્ધ લડાયા છે ને, એ બધા દ્રષ્ટિ સાથે જ લડેલા છે. એટલે જગત તો પછી ગમે તે કે એમ. એટલે યુદ્ધ લડવું પડે છે, લડતા નથી. બરાબર. લડવું પડે છે. આગળ એ થઈ ગયું છે એનું આ અત્યારે રિહર્સલ થશે. હા, રિહર્સલ થશે. બરાબર. એવી રીતે આપણે કોઈને વેપાર આવ્યો હોય તો વેપાર કરે. કોઈને સમાજ સેવા આવી હોય તો સમાજ સેવા કરે. એટલે એ સંસ્કાર જે લઈને આવ્યો છે એ સંસ્કાર થાય છે, તમે કરતા નથી. બરાબર છે. એટલે ઉદય કર્મમાં જે આવ્યું એનો સ્વીકાર. એનો સ્વીકાર. એટલે મહાત્માની દ્રષ્ટિએ. બરાબર. જગતની દ્રષ્ટિ જુદી છે પાછી. બરાબર. એટલે મહાત્માની દ્રષ્ટિએ, એટલે તમને પોતાને અંદર મૂંઝાવો નહીં. એટલા માટે દાદા ભગવાને કહ્યું કે કંઈ પણ થઈ જાય, તું શુદ્ધાત્મા જ છે. ખૂન થઈ જાય, કંઈ પણ થઈ જાય, તો તું શુદ્ધાત્મા જ છે. એ સમજણ એ તને બહાર કાઢશે. એટલે એ સમજણ તને ખુમારીમાં રાખશે. એ રાખશે. પણ તમારે રહેવાનું છે કોની જોડે? દેહ જોડે, સમાજ જોડે. આજુબાજુ સગાવાલા, ફ્રેન્ડ સર્કલ બધું છે કે નહીં? છે. એ બધા ટોક ટોક કરે ને. પણ આવું કરો છો. પણ આપણે તો હવે શુદ્ધાત્મા થયા. નહીં, આપણી પોતાની જે દશા છે, આપણી પોતાની જે માન્યતા છે, એમાં તો આપણે શુદ્ધ જ છે. બરાબર. એ આપણી અંદરની સમજણ છે. પણ જગતની અપેક્ષાએ તમે શુદ્ધ નથી. પણ જગતનું તો એવું દાદા કહે છે કે જગતને પોસાય કે ના પોસાય, આનો કરતા હું છું જ નહીં. બરાબર. એટલે એ આપણે અંદર રાખવાનું છે. બરાબર. દાખલા તરીકે તમે સમાજનું કામ કરતા હોય, સમાજના બહુ કામ કર્યા, બરાબર, ચોખ્ખા દિલથી કામ કર્યા, તોય આરોપો આવે કે ના આવે? આવે. આરોપો આવે. તો જવાબ આલવા પડે કે ના આલવા પડે? એમાં જવાબ આપીએ, પણ આપણે અંદર જો શુદ્ધ હોય, બરાબર છે, તો આપણો જવાબ પણ એવો એ પ્રમાણે નીકળે. એટલે અંદર હું કહેવા શું માંગુ છું કે તમે ગમે તેટલા શુદ્ધ છો, પણ તમારી આજુબાજુના જોડે જે તમારું રિલેશન છે, જે વ્યવહાર છે તમારો, બિહારાનંદજી, બિહારાનંદજી છેલ્લું ફરી કોને? તમારું નેટવર્ક કટ થયું હતું. શાંતિલાલ. એટલે તમે પોતે શુદ્ધ થયા, શુદ્ધ જ છો,
હા પણ શુદ્ધ અવાજ છો, નથી આવતો. હા એટલે એ તત્વે કરીને તમે શુદ્ધ જ છો, બરાબર. પણ શાંતિલાલ નો વ્યવહાર બધાને મૂજવે છે એટલે શાંતિલાલ ઉપર આક્ષેપબાજી આવે. બરાબર. એટલે એ તમારે હું શુદ્ધાત્મા છું અને આ શાંતિભાઈ નું જે કઈ ગડબડ છે, શાંતિભાઈ નું જે કઈ એમને ગડબડ વાળું લાગે છે એના આધારે આ આક્ષેપબાજી થાય છે. હું શુદ્ધાત્મા છું એટલે આ રીતે તમે એને લો અને એ લોકોને નિર્દોષ જુઓ તો તમારો વ્યવહાર હા શુદ્ધ થતો જાય. હા, એટલે મારું કહેવાનું છે કે આપણે હવે જે કઈ વ્યવહાર આવવાનો એ ઉદય કર્મ જ આવવાનું, બરાબર બીજું કશું જ આવવાનું નથી. બરાબર. તો ભલે ગમે તેવું ઉદય કર્મ આવે હા પણ હું શુદ્ધાત્મા છું. બરાબર. એટલે એવી આક્ષેપો સામે પણ ટકવા માટેનું આ એક ઉત્તમ હથિયાર થયું. બહુ મોટું. એટલે કહ્યું કે ભાઈ જગતને પોસાય કે ના પોસાય, હા એટલે એ બરાબર. પોતાના સ્વરૂપમાં સ્થિર થવા માટે અને પોતાનું સ્વરૂપ કેવું છે એ બતાવવા હા માટે આ વાક્ય મૂક્યું છે. બરાબર. એટલે એનો અર્થ એ થયો બિહારી આનંદજી હમ કે આપણે આરોપ આવ્યો માટે લાવો મારું વર્તન સુધારી દઉં એવું કરવાની જરૂર નથી. હા બરાબર. સુધારવા જવાનું નથી, હા સુધારવા જવાનું નથી. પણ તમે એટલે એ વર્તનના પક્ષમાં ના હો હા બરાબર. એટલે હા એ ખાલી થઈ જાય એટલે ગયું. હા એટલે આપણી અંદર જે પરમાણુ પડ્યા છે, હા બરાબર છે, એ જેમ બરાબર ઉદય કર્મ નું આવ્યું ઉદય કર્મ, એમ કામ ક્રોધ લોભ મોહ એના પણ પરમાણુ પડ્યા છે ને અંદર, બધા બધું જ આવે. બરાબર. એ બધા જ નીકળી જાય ક્રોધના હા બધા, તો જ આપણે ક્રોધ ગયો કહેવાય. બરાબર. બરાબર. હવે ક્રોધ આવે છે હમ તો ભલે આવે એમ બરાબર. રાખવું કે એને બંધ કરવો? ના, બંધ કરવાનો નથી. બંધ કરવાથી બંધ થશે પણ નહીં. આપણે ક્રોધ આવે છે, અંદર હા જો ક્રોધ આવે હા છે, મને આ વ્યક્તિ પર ક્રોધ કેમ આવ્યો તો કે તમારી માન્યતા પ્રમાણે એનો વ્યવહાર નથી માટે ક્રોધ આવે છે. બરાબર. એટલે એ માન્યતાને કારણે ક્રોધ છે, પેલી વ્યક્તિને કારણે ક્રોધ નથી. જૂઠું શું કરવા બોલે છે કે છે? બરાબર. જૂઠું કેમ બોલ્યો? અરે એ જૂઠું બોલે છે માટે તમને એ ક્રોધ, તમારી માન્યતા શું છે કે કંઈ પણ હોય તો સત્ય બોલો, બરાબર. સત્ય બોલે તો હું બધું માફ કરી દઉં કે છે. બરાબર. પણ એ જૂઠું કેમ બોલ્યો? બરાબર. એટલે એ જૂઠું બોલ્યો એ તમારી બિલીફની વિરુદ્ધ છે. બરાબર. એટલે એ વ્યક્તિ પર, જૂઠું બોલનાર પર તમને ક્રોધ આવે છે. હા એટલે તો હવે આ બિલીફને જોવાની છે. હું શુદ્ધાત્મા છું અને કારણ આ બિલીફ છે, પેલી વ્યક્તિ નથી. ક્રોધ આવે છે, પરમાણુ જે પડ્યા છે, પણ એ તમારી બિલીફના આધારે બહાર આવે છે. બીજું ધારો કે ક્રોધના પરમાણુ, માનના પરમાણુ, લોભના પરમાણુ એ નીકળવા જ જોઈએ. નીકળે તો જ શુદ્ધિ ને. હે? નીકળે તો જ શુદ્ધિ થાય, દેહ શુદ્ધિ. હા એટલે બરાબર છે. એ નીકળે એમાં આપણે કંઈ પણ દોષિત થવાની જરૂર નથી. નથી. થયા વગર રહેશો નહીં. શું કીધું? થયા વગર રહેવાશે નહીં. આપણે આ હવે સ્પષ્ટ થયું ને હા કે કે એ લોભ ભલે થાય, બરાબર માન ભલે મળે, પણ બરાબર એ માનથી જુદા રહેનારા થયા
એટલે એના પરમાણુ નીકળે જાય. એના પક્ષમાં ના બેસો, એનું ઉપરણું ના લો, હા એટલે એ પરમાણુ બરાબર. ખાલી થઈ જાય. કારણ કે જેવા બરાબર. જેવા પરમાણુ પડ્યા છે એવા હા. નિમિત્તો તમને ભેગા થાય જ. હા, અને એ પરમાણુ નીકળે તો જ અંદર શુદ્ધિ થાય. તો જ તમે શુદ્ધિ, ને એ પરમાણુ નીકળે છે એના તમે જ્ઞાતા દ્રષ્ટા છો. હા નહીં તો એના તમે જ્ઞાતા દ્રષ્ટા શાના? હા જેના તમારું અને એ નીકળતી વખતે તમને મૂંઝવે, અંદર હા આમ ઊંચું નીચું કરે, તો ત્યાં જ તમારું હા અધિષ્ઠ તપ થાય ને. અધિષ્ઠ તપ ક્યારે થાય? બરાબર છે. તો એ કે આ બધું અધિષ્ઠ કનેક્ટેડ જે છે, થાય. હા કનેક્ટેડ છે બધું. હા એટલે એ શરૂઆતના સંજોગોમાં સમયમાં આપણને એ અધિષ્ઠ તપ આવે ખરું, પણ એક હા વખતે આપણે સ્પષ્ટ થઈ ગયા કે આ નીકળતા છે અને નીકળવા જ જોઈએ, બરાબર ભલે નીકળે. બરાબર, પછી તપ ના થાય. હા એનાથી હું પ્યોર શુદ્ધ આત્મા અને પ્યોર જોનારો, તો પછી કોઈ અસર નહીં થાય, એમ મારું કેવું છે. બિલકુલ કરેક્ટ વાત છે. બરાબર. આ બહુ પછી તમે મને બધી ખુલાસો અસરથી થયો. મુક્ત થાઓ. હા બધી અસરથી મુક્ત છે. એટલે આપણને બંધન કોણ કરે છે કે તમે મને એક શબ્દ બોલ્યા, અથવા તો દરિદ્રતા બોલ્યા મને એક શબ્દ, હા તો એને પકડી લઉં છું. હા મને કીધું, હા આવું કેમ બોલ્યા? હા આવું કેમ બોલ્યા? જો એ પકડું નહીં, મને હમણાં એવું વિચાર આવે છે બરાબર. કે આ જગત આખું મને કેમ પકડી રાખે છે, કારણ કે હું પકડું છું. હા, જગતે તમને નહીં પકડ્યું, તમે જગતને પકડ્યું છે. ખરી વાત છે. આ બધા ખુલાસા થાય ને તો પછી હા અમારું વર્તન એ પ્રમાણે ચાલે. બરાબર બરાબર. એટલે કહ્યું કે વ્યવહારમાં તમારે કશું કરવાનું રહ્યું નથી હવે. હા કારણ કે વ્યવહાર થયા કરશે. બરાબર. જે થયા કરે છે એ કર્મને આધીન છે, ઋણાનુબંધને આધીન છે. અને હા આપણે શુદ્ધાત્મા છે એ જોનાર જાણનાર છે, હવે એ એમાં જોનાર કરવા પડું જાણનાર, નથી. હા એ જોનાર જાણનાર જયારે પ્રગતિ કરતો 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 એવી કક્ષાએ પહોંચે કે કોઈ આરોપ કરે, આક્ષેપ કરે, તોય પણ એને સાંભળે સમજ, પણ એના લેપાયમાં ના થાય. બરાબર. એટલે એ જે દશા છે એ તીર્થંકર ભગવંતોની દશા છે. તમે મહાવીર ભગવાનના પ્રસંગો વાંચો ને, હા ત્યારે આ ભરવાડે બરુ ખોસ્યા એટલે કાનમાં બરુ ખોસવા એટલે, હા અને પાછું સહેજે પ્રતિકાર નથી કર્યો. હા નથી કર્યો. તો આ પ્રતિકાર કયા આધારે ના થાય? પોતે પોતાનામાં જ હોય. હા, અને આ જે કઈ થયું છે એ મારા કરેલા કર્મનું ફળ છે, એ સમજ હા સ્પષ્ટ હોય અને એમને તો દેખાય બરાબર છે, એમને કે દેખાય. આ કરેલું શિશુ રેડેલું એનું આ પરિણામ આવ્યું. હવે એમને દેખાતું હતું, આપણને દેખાતું નથી, આપણને સમજાય. એટલે આપણે સમજી જવું પડે, સમજાય, સમજવું પડે. સમજવું પડે. હા હા, કે કોઈ આપણું અપમાન કરે છે, હા તો એ કરે છે કયા આધારે આવ્યું? આ બે હા જણને ભેગા કોણે કર્યા? હા એટલે એ જ્ઞાને એ કરીને. આપણે હા જ્ઞાને કરીને સમજવાનું છે અંદર. બરાબર બરાબર. એ સમજ આવી તો આપણું મન સમાધાન પામે. બરાબર. અને મન સમાધાન પામ્યું એટલે કલ્યાણ થઈ ગયું. કોઈ પણ ધારો કે આપણે આરોપ આક્ષેપ થયો ને પકડ્યો, પણ એનું સ્પંદન પેલું મનમાંથી ઊભું થાય. હા બરાબર. એ મનમાંથી જ્યારે ઊભું થાય ત્યારે જ્ઞાને કરીએ જો એનું સમાધાન આપી દઈએ તો પછી આગળ ચાલે નહીં. આપણને મૂંઝવે નહીં. બુધવે નહીં. હા હા કોઈ
કોઈ જાતનો પણ મુંજારો નહીં. આજે અત્યારે આ બધું છે ને એ અંદરથી તમને જુદાપણું સ્પષ્ટ કરવા માટે જ આ બધા સંજોગો આવે છે. બરાબર. તમારું જુદાપણ બરાબર પરફેક્ટ થાય એટલા માટે જ આ હા નાના મોટા સંજોગો આવ્યા કરે છે. હા આવે છે અને જાય છે, પણ આવે તમે છે. જ્ઞાનમાં વૃદ્ધ થતા જાઓ છો. બરાબર બરાબર. એટલે એ તમારી પ્રયોગશાળા છે આખી. હા પ્રયોગશાળા છે. એટલે પ્રયોગશાળામાં જેટલા પ્રયોગ તમે ઓબ્ઝર્વ કરો છો, હા જેટલું તમારું ઓબ્ઝર્વેશન છે, એટલા તમે એનાથી મુક્ત થતા જાઓ છો. પછી એ પ્રયોગ તમને મૂંઝવે નહીં. અને જેમ આપણે એમાં પ્રયોગથી મુક્ત થતા જઈએ છીએ એમ આનંદ વધતો જાય છે, શાંતિ વધતી જાય અને સ્થિરતા વધતી જાય. સંભળાય છે કે બંધ થઈ ગયું? નેટવર્ક ગયું લાગે, નેટવર્ક ગયું લાગે છે. હા બિહારીયાનંદજી, ડિસ્કનેક્ટ થયા છે. Okay. એક જ મિનિટ.
જય સચ્ચિદાનંદ શાંતિલાલ. જય સચ્ચિદાનંદ. આ વચ્ચે કનેક્શન જતું રહ્યું. હા, જતું રહ્યું હો વચ્ચે. એટલે પ્રેક્ટિકલી આ બધા જે સંજોગો છે એ તમને હું શુદ્ધાત્મા છું એ દ્રઢ કરાવવા માટે છે. બરાબર બરાબર સાહેબ. એટલે આખી આપણી જે મુસાફરી છે જે બીજ થી લઈને પૂનમ સુધી, બરાબર તો આમાં બધા તમને અનુભવ તમારા પાકા થતા જાય. અને બરાબર. સામે બધા સંજોગો આવે તો તમારો માલ ખાલી થાય ને. હા, અને એ માલ ખાલી કરવા જવાનું નથી, હા પણ નિમિત્તો જ કુદરતી રીતે બધા ભેગા થયા કરે. હા થયા જ કરે. હા, જે એટલે તમારો ભરેલો માલ ખાલી થતો જાય અને તમને શુદ્ધાત્મા પદમાં સ્થિર કરતો જાય, અનુભવ વધતો જાય. બરાબર છે. એટલે આ આખી પ્રોસેસ છે. બરાબર. અને જ્યાં સુધી જ્ઞાન તમને મતિ જ્ઞાન સ્વરૂપે પરિણામ ના પામે હા, ત્યાં સુધી એ તમારી વાણીમાં આવે નહીં. બરાબર એટલે એ મતિ જ્ઞાનમાં પરિણામ પામે એ તમારો પોતાનો અનુભવ કહેવાય. બરાબર. પેલું બધું શ્રુત જ્ઞાન કહેવાય, સાંભળેલું, હા, સાંભળેલું, વાંચેલું, જોયેલું. એ મતિ પણ જ્ઞાન જયારે થાય, હા, એટલે તમને મતિ અંદર જ્ઞાન પરિણામ થાય, પામે. હા, એ પરિણામ પામે એટલે એવો આપણો દ્રઢતા પૂર્વકનો વાત અવાજ નીકળે. પણ નીકળે. વાત અવાજ, હા, દ્રઢતા એની એટલે ઉપર એના ઉપર એટલો બધો મદાર હોય કે બરાબર. જેને નિશ્ચય વાણી કહેવાય ને. એ બહાર થઈ વાણીમાં બોલી શકે. રણકો આવે. રણકો આવે. હા, એ શબ્દ એ જ સાચો હા. ખરી વાત. એ મતિ જ્ઞાનનો અનુભવનો રણકો છે. બરાબર. બરાબર, બહુ સરસ સરસ. આ સરસ વાત થઈ આપણે. એટલે મહાત્માઓને હવે સંભાવે નિકાલ થતો જાય. એમાં બધા જે અલગ નિમિત્તો કુદરતી રીતે ભેગા થતા જાય, માર ખાય અને પ્રગતિ કરતો જાય. માર તો ખાય જ. બરાબર છે, સાચી વાત છે. અને એમ જ થાય. હા, અને અમારી થોડો આગળ વધે વળી પાછો અસર એટલે થાય. ખાધેલો માર યાદ આવે એને જ્ઞાન કહેવાય. જ્ઞાન કહેવાય, ખરી વાત છે. અને એ જ્ઞાન સ્વરૂપે પરિણામ પામે ત્યારે હું શુદ્ધાત્મા છું એ દ્રઢ સ્વરૂપે રહ્યા કરે. રાખવું ના પડે. રાખવું ના પડે. એ પછી સહજ થાય. અત્યારે તો હલાવી નાખાશે. એટલે એ તમને જ્ઞાન એપ્લાય ત્યારે જ તમે કરશો ને. હા હા, હલાવી નાખે તો વિપરીત સંજોગ આવશે તો જ તમે આજ્ઞાનો ઉપયોગ કરશો, દાદાને યાદ કરશો, બધું કરશો. બરાબર. જ્ઞાન લીધું એટલે પેલું નાના બાળક જેવું. નાનું બાળક કેવું ઢસડાતું ચાલે છે ને. હા, પછી ધીરે ધીરે કઈક સપોર્ટ મળે તો ઊભું થાય. હા, ઊભું થાય ને પડે. ઠેલર ગાડી મળે તો દોડે પાછું. પણ ઊભું થાય, પડે, લડખડિયા ખાય અને પછી બરાબર ચાલતા શીખી જાય. પછી એના મા બાપે એની ચિંતા ના થાય. એની મેળે ચાલે. એની મેળે ચાલે. તો કે આ પ્રોસેસ છે. એટલે એવી રીતે મહાત્માઓની પણ જ્ઞાનની દશાની જે ચડતી છે એ એકમ થી લઈને પૂનમ સુધી છે. એમાં અનુભવ જ પ્રાપ્ત થાય છે તમને. બરાબર. અને આ બાકી છે. આ જ્યાં સુધી ક્લિયર ના થાય ત્યાં સુધી તમારે મૂળ સ્વરૂપે રહે નહીં. ના રે. ખરી આ ડરતા કરાતું જાય. ધીમે ધીમે દડ થતું જાય.
એટલે બધું જરૂરી છે. બરાબર, જરૂર. સાંભળ્યું ઘણું બધું. હા, સાંભળ્યું ઘણું, પરિણામ કેટલું પામ્યું. હા, તો એ આપણે આપણા જીવનમાં આપણામાં કેટલું એનું કર્યું, હા. જ્ઞાનનું કેટલું એપ્લિકેશન થયું, કેટલો તમારો અનુભવ થયો, એના આધારે તમને એ પરિણામ પામે. પરિણામ પામે. જય સચ્ચિદાનંદ. જય સરસ વાત કરી આ. સચ્ચિદાનંદ. આ તો બહુ બિહારીયાનંદ સરસ વાત. હા હમણાં જે વાત થઈ ને કે હા આ વ્યવહાર તો પહેલેથી લઈને જ આયા છે, એ જ નીકળી રહ્યો છે, તો એ પહેલેથી થઈ જ ફાઇનલ જ છે, તો પછી એમાં પ્રતિક્રમણનો ભાગ કયો આવે પછી? ના, એટલે આમાં સમજ આ નિશ્ચયની અપેક્ષા આપણે સમજીએ છીએ. લોકો વ્યવહાર સરખો કરવા જાય છે, વ્યવહારને એટલું બધું મહત્વ આપી દે છે કે નિશ્ચય બાજુ રે. ના ભાઈ, કાકાના દીકરાને ત્યાં લગ્ન છે, ત્યાં તો જવું જ પડે. સમજાય? હવે હા, બરાબર છે. એટલે 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 વ્યવહાર નક્કી છે ક્યારે, કોના માટે? તો કે જેને હું શુદ્ધાત્મા છું એ ભાન થયું અને વ્યવસ્થિત કરતા જેને સમજાયું, એના માટે એ વ્યવહાર નક્કી છે. નક્કી છે. કારણ કે જ્યાં સુધી તમારો અહંકાર જાગૃત છે ત્યાં સુધી એને ડિસ્ચાર્જ કહેવાય નહીં. અહંકારના આધારે ઘણો બધો ફેરફાર કરે, અહંકાર સ્વીકાર ના કરે. આ વ્યવહાર તમારો પાછલો નક્કી જ છે, એમાં કશો ફેરફાર થાય એવો નથી. એ કોના માટે? તો કે વ્યવસ્થિત શક્તિ કરતા છે અને હું શુદ્ધાત્મા છું. એટલે જેનો અહંકાર ગયો એના માટે આ છે. તો તો કહો મહાત્માઓ માટે તો પ્રતિક્રમણ શાના માટે? હા, તો કે આમ તો કરવાની જરૂર ના પડે, પણ કંઈ પણ ખોટું થઈ જાય ને તો એ ખોટું થયેલું કાર્ય સોહમને મૂંઝવ્યા કરે છે. હા, સોહમને મૂંઝવે અને એના આધારે કંઈ પણ ખોટું થયું તો સામેવાળાને પણ દુઃખ થાય ને. થાય. એટલે આપણે ખોટું થઈ ગયું એના પ્રતિક્રમણ નથી કરતા, પણ સામેવાળી વ્યક્તિને દુઃખ થાય છે આપણા વ્યવહારથી, એટલે ઓકે, વ્યવહારના પક્ષમાં આપણે નથી, માટે પ્રતિક્રમણ છે. બાકી આમ જરૂર નથી, ઓકે. હા, ટેકનિકલી જરૂર નથી. ટેકનિકલી જરૂર નથી, પણ સામેવાળાને દુઃખ થાય આપણા એને વ્યવહારથી, આપણને એટલે થાય. માન લો જરૂરી કે છે. તું ગાડી લઈને નીકળ્યો અને રસ્તામાં સાપ આડો આવે ને કચડાઈ જાય, તો તને કશું થાય? હવે દુઃખ થાય કે ક્યાં હા દુઃખ અપાઈ ગયું. હા, આ તો સાપની વાત કરી. છોકરો વચ્ચે નાનો બાબો દોડતો દોડતો આવે કચડાઈ જાય તો કેટલું બધું દુઃખ થાય. થાય, બહુ થાય. હા, એટલે એ અસરમાંથી બહાર નીકળવા માટે અને આ મેં જે કઈ કર્યું છે એ એના પક્ષમાં હું નથી, જે થઈ હું ગયેલું છે નથી. એના પક્ષ, એટલા માટે પ્રતિક્રમણ છે. બરાબર. હવે જે છોકરો ગુજરી ગયો એના મા બાપ તને છોડે? એના સગાવાલાય ના ના, છોડે. એટલે હા, કરેક્ટ. એમને કેટલું બધું દુઃખ થયું છે, એટલે એના પ્રતિક્રમણ એના કરવાનું. પ્રતિક્રમણ છે. આપણે તો અંદરથી સમજી ગયા કે ભાઈ આ જે થયું એ વ્યવસ્થિત થયું, આ સોહમના ભાગે આવ્યું. સોહમના ભાગે તો કેટલું બધું આવે, લડવા પેલા તૈયાર થઈ જાય, મારામારી કરવા તૈયાર થઈ જાય. હા, આવું એમને કહેવા ના જવાય. હા, અને આપણે ભાગવું એ પડે. હા, કરેક્ટ. એટલે આ બધા વ્યવહારમાંથી, આ વ્યવહારમાં આપણે નથી, અને સામેવાળાને દુઃખ થયું છે માટે પ્રતિક્રમણ કરવાના છે.
એટલે ઓકે. પ્રતિક્રમણ એ થઈ રહેલા વ્યવહારમાં તમારી મરજી નથી એ સાબિત કરે. હા, કમ્પલસરી કરવા પડે છે. હા, થઈ જાય છે એટલે એના પ્રતિક્રમણ કરવાના. કે બરાબર. જય બરાબર. જય સચ્ચિદાનંદ. જય जय સચ્ચિદાનંદ. सच्चिदानंद सुधीर जी. बिहारन जी, अभी आपका हाँ। जो सत्संग चल रहा था उसको लेके और मेरा जो समझन है पहले का और जो भी अनुभव है उसमें मैं कुछ ऐड करता हूँ, आप मेरे को करेक्ट करना। ओके। हाँ, ये जो व्यवहार की बात चल रहा है, जगत ने पोसाय कि ना पोसाय, अच्छू बराबर છે જ્ઞાનની દ્રષ્ટિએ પણ મહાત્મા દાદાના મહાત્મા હિસાબે આપને को એ પોસાય નહીં કે અંદર ખાને રાખવાનું. બરાબર. હા, દાદા એ એક આપણી જગ્યાએ બોલા સમજણ હે. છે. હા, તો એ ડિસ્ચાર્જમાં ખેદ તો રહેવા જ જોઈએ, ડિસ્ચાર્જમાં ખેદ તો રહેવા જ જોઈએ. એટલે થાય જ, હા, ખેદ થાય જ તમને. રહેવો જોઈએ એ તો કરવા પડવાનું પણ તમને હા, ખેદ થઈ જ જાય, ઓટોમેટિક ખેદ થાય. તમારે બરાબર છે. અત્યારે કોઈને પણ સહેજે દુઃખ થઈ જાય, તકલીફ થઈ જાય તો તમને ખેદ થાય જ. બરાબર છે. અને ખેદ હોય પછી આપણે પ્રગતિ માટે દાદા પાસે શક્તિ भी मांगिए કે ભૂલ ના ફરીથી ના થાય. एक બરાબર. मतलब एक बोलते हैं ना प्लस पॉइंट आपको प्रगति के लिए. बराबर बराबर. हाँ, और आपने अल्टीमेटली आपने जो बोला ना बाहर का पैकिंग, अभी हमारा जो स्टेज है 320 310 जो भी है डिग्री, जब तक हम 360 સુધી ना पहुंचे तब तक हमारा मुक्ति भी नहीं होने वाला, वो भी ध्यान में रखने का है. तो बराबर. अपने ऐसा नहीं छोड़ देने का जब व्यवहार चलता तो चलता है, अपने को उसको भी शुद्ध करने का, उसने खाली करने का, रखने का ये है. सिर्फ व्यवहार की असर आपके ऊपर ना होए इसलिए ये अंदर की समझ है. રાઈટ 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 રાઈટ. બાકી પણ લક્ષમાં તો રાખવાનું શુદ્ધ પૂરા થવા જ સમાજ, જોઈએ. પેલો સમાજ, પૂરો સમાજ છે એ વ્યવહાર ઉપર છે આખો. હા, એ સ્વીકારવા જ જોઈએ આપણે. અલ્ટિમેટલી એ ગોલ તો હોવા જ જોઈએ. બરાબર બરાબર. अंदर बाहर इक्वल हुए तो ही अपने मोक्ष है. दादा की 356 है और 4 डिग्री के लिए दादा भी इसका मतलब करता था ना, इसका बराबर. पुरुषार्थ करता था. आपने भी पुरुषार्थ नहीं तो थक जाएगा. अभी अगर सोचे ये डिस्चार्ज है और जगत के पोसाय की नहीं पोसाय चलता रहता है, ये नहीं. એ ફક્ત પોતાને સમજવા માટે છે કે જેથી કરીને એને મૂંઝામણ ના થાય. હા 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 હા, ડિપ્રેશન ના થાય, ડિપ્રેશન ના થાય. અત્યારે વ્યવહારમાં કઈ કરતો નથી, થઈ જાય છે. એટલે પહેલા જે ભૂલ કરેલી છે એના પરિણામ સ્વરૂપે જે તે નિમિત્તના આધારે વ્યવહાર થઈ જાય છે અને કરવો નથી. એટલે જેને કોઈને દુઃખ આપવું નથી એવું નક્કી છે અને તેમ છતાંય અવળો વ્યવહાર થઈ જાય છે, તો એને આ સમજવાનું છે, એને અંદર આ સમજ રાખવાની કે આ થઈ ગયું છે, મેં કર્યું નથી. પણ જગતની અપેક્ષા તો શું છે, તમે જ કર્યું. એટલે એટલે इंसर्ट उसका अपने को उसका क्या बोलते हैं उपराणु नहीं लेने का है, और उसको अपने को वो क्या बोलते हैं उसको बहाना नहीं निकालने का, जगत के लोग पोसा नहीं तो मेरा चलता रहेगा, ऐसा नहीं होना चाहिए. अपने खेत तो रहना चाहिए. इन शॉर्ट खेत रहा मीन्स आपने उसके पक्ष में नहीं है, अभी जो आप बोल रहे थे ना. बराबर बराबर, એટલા માટે જ પ્રતિક્રમણ આપ્યું ને. हाँ हाँ बराबर છે. तो ये थोड़ा सा नहीं तो क्या हम वो लफ्ज क्या बोलते हैं स्लिप हो जाते हैं उसमें. नहीं बराबर, बैलेंस करने का, बैलेंस 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 करना चाहिए. अपने को दादा की महात्मा बोलते हैं और व्यवहार अगर दूसरे को दुख देता है, निंदनीय होता है तो पोसाएगा नहीं. नहीं ना पोसाए. बराबर, तो कोई स्वीकारी ना करे ने. हाँ 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 हाँ, बहुत सरस. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद बिहारी आनंद जी.
જય સચ્ચિદાનંદ. હવે મને એ સમજ પાડો કે કોઈ વ્યક્તિને આપણે એ વ્યક્તિને આપણે હવે ફાઇલનો સંભાવે નિકાલ કરવાની આજ્ઞામાં આપણે એને મૂકીએ, પણ એનું સમાધાનમાં એમને એ શું કહેવા માંગે છે એ મિસકમ્યુનિકેશન બહુ થઈ જાય. થાય તો બંનેનું આમાં પછી આપણે ખાલી નિશ્ચય કરી લીધો કે સંભાવે નિકાલ કરવો છે દાદા, પણ પછી એ પોતે જ દુઃખી થતા હોય એની વાણીથી કે એમના વિચારથી, તો આપણે કેટલું પછી એમાં એટલે આપણી જોખમદારી. એમની આપણે કહેવા માંગીએ કઈ ને સમજે કઈ, હા એના આધારે એમને દુઃખ થતું હોય હા અથવા આપણને દુઃખ થતું હોય. એ કહેવા હા માંગે કઈ ને આપણે સમજે કઈ, બંને હા પક્ષે થઈ શકે ને. હા, બંને પક્ષે થાય. તો કે એ જ્યાં સુધી એકબીજાને શું કહેવા માંગે છે સમજવાની તૈયારી નહીં હોય ત્યાં સુધી ગેરસમજ ઊભી થયા જ કરે. હા એટલે એ પ્રશ્ન પૂછો કે ભાઈ તમે શું કહેવા માંગો છો. હા જ્યાં તમને મૂંઝવણ હોય હમ ત્યાં ક્લેરિટી કરવાની, ક્લિયર કરવાનું. એટલે એ ક્લિયર થાય બંને પક્ષે, તો પછી બંનેને એ વ્યવહાર દુઃખદાયી નહીં થાય. કરેક્ટ. કાં તો પછી એવું પણ લઈ શકીએ આપણે કે એમનું સાંભળી જ લઈએ, આપણે કમ્પ્લીટ સાંભળી લઈએ અને આપણું કશું રજૂઆત જ ના કરીએ. અને બરાબર. કેમ કે એવું એ લાગે શક્તિ કે હોય તો હા એ શક્તિ હોય તો સારું કહેવાય. હા, એટલે એવું પણ તપ આવે જ્યારે આમ હૃદય લાલચોળ થઈ જાય અને ત્યારે આપણે એમ થાય કે ભાઈ આ વ્યવહાર બગડશે, આપણને દેખાય ઓલું પારિણામિક લક્ષી જેવું આપણને હવે ક્યારેક ક્યારેક દેખાય કે જો આપણાથી આવી રીતે બોલાઈ જશે ને તો આવી રીતે જ થશે, એટલે આપણે પાલ બાંધી દો એવું થાય ને ઘણી વાર. બરાબર. તો ત્યારે હવે એમ થાય કે આ ઓળખવું હોય કે તમારો જ પડઘો છે તો આપણો જ અહંકાર છંછેડાઈ રહ્યો છે અને આપણો જ હિસાબ છે, ત્યારે એક્ઝેક્ટ રહેવું જોઈએ. એવું એ પણ હોવું જોઈએ. એટલે પાણી પહેલા આપણે જે પાળ બાંધીએ છે ને, હા 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 એટલે ત્યાં આગળ વ્યવસ્થિત શક્તિ કરતા છે એ સમજાતું નથી, એ કાચું રાઈટ. પડે છે. હા એટલે આપણી બુદ્ધિના આધારે પાણી પહેલા પાળ બાંધી દઈએ. હા ખ્યાલ આવ્યો? હા, આવ્યો. અને વ્યવસ્થિત શક્તિ કરતા છે એ છેક એન્ડ સુધી, છેલ્લી મિનિટ સુધી જોવાનું રહે કે શું થાય છે. હા પેલું તો આપણી બુદ્ધિ કે હવે આમ નહીં કહીએ તો ભાઈ જવા નહીં દે. આપણે પ્રોગ્રામમાં જવું જ હોય, નક્કી હોય, પછી ગમે તે બોલે આમ તેમ બોલે તો સાંભળી લઈએ ને. હા, સાંભળી લઈએ. એક બાજુ આપણે નીકળવાનો ટાઈમ થયો છે, બેગ તૈયાર થઈ ગઈ છે, નીકળવાનો ટાઈમ છે, અને પેલા ગમે તેમ બોલે તો કેવું આપણે સાંભળી જ લઈએ છે. અને જો બોલીશું તો પાછું લાંબુ ચાલશે. હા રાઈટ. એટલે એ અનુભવના આધારે જે ક્ષમતા રહે છે હા એને પરિણામ દેખાય છે. હા, પરિણામ તો દેખાય છે. બોલીશ તો પછી 5-10 મિનિટ જશે, પાછી હા વધારે બોલશે. એટલે એ અનુભવના આધારે આખું એ વિઝન આવેલું હોય. અને આ સંજોગ જ છે, ફરી આપણે કહેશું તો ફરી આવું જ નહીં શબ્દ નીકળે. એટલે એ વિયોગી સ્વભાવનો છે, એવું જો ઈ રહી જાય તો બહુ કામ થઈ જાય ને બિહારીયાનંદજી. બરાબર. સંજોગો વિયોગી સ્વભાવના છે એમ, પણ એ ક્યારે આમ જયારે સમજવું હોય, બેઠા હોય એકલામાં, ત્યારે સમજાય. એટલે એ આ દરેક વસ્તુ, કારણ કે આપણી પકડો બધી એટલી બધી હોય છે ને, અને આપણું કરવા પણ એટલું બધું હોય છે ને, એટલે એ સમજાય નહીં કે આ થઈ રહ્યું છે. આપણને તો એવું લાગે કરવું તો પડે ને, કર્યા વગર કેમનું થાય. કર્યા વગર કેમનું થાય. પણ આ થઈ રહ્યું છે
એ સમજવા માટે આખું એ તમારી પાસે જ્ઞાન અને એનું વિઝન જોઈએ. કરેક્ટ. બરાબર. એક પ્રતિક્રમણ ઉપર બી છે, એ પણ થોડું સમજ આપો. દાદાવાણી છે કે પોતાના દોષો રોજના આટલા જોવા, 25 દોષો દેખાય. કયું સોરભાઈ, છે? દાદાવાણી છે કઈ ઓગસ્ટ છે? ની હા, ઓગસ્ટ 2024, 2024. ઓકે, પેજ નંબર 20. પેજ નંબર. એક જ મિનિટ. ઇકો આવશે. શું છે સૂત્ર ટોપિક? છે બિહારી આનંદજી, હા, કોઈને રોજના 25 દોષ દેખાય, કોઈને 50 દેખાય, કોઈને 100 દેખાય, 500 સુધી દોષ દેખાય, એવી બધી દ્રષ્ટિ ખીલી જાય, દર્શન ખુલતું જાય. બરાબર. તો આમાં દાદા એટલે પ્રશ્ન કરતા પૂછે છે, આપ વાંચો છો કે હું વાંચું? હું વાંચું છું. હા, વાંચો. પ્રશ્ન ક્યાં છે? આના નીચે છે. અહીંથી જ આખું હા, ઉપરથી? અહીંથી. હા, અહીંથી એટલે ક્યાંથી? આ હા, પ્રશ્ન અહીંયા ઉપર. કરતા પૂછે છે ને. આ પહેલું છે. ઘણા એવું, હા, ઘણા એવું કહે છે કે મેં 200-500 પ્રશ્ન પ્રતિક્રમણ કરતા, કર્યા. હા, ઘણા એવું કહે છે કે મેં 200-500 પ્રતિક્રમણ કર્યા, તો એ પ્રતિક્રમણની ક્રિયા સમજાવો ને, એ કેવી રીતે કરે? દાદાશ્રી, એવું છે ને, જેમ જેમ વધારે ઊંડો ઉતરતા જાય ને તેમ પોતાના વધારે દોષ દેખાતા જાય. પ્રશ્ન કરતા, મને તો મારા જ દોષ દેખાય. દાદાશ્રી, એ તો અત્યારે જ્ઞાન આપ્યું છે એટલે, નહીં તો પહેલા ક્યાં દેખાતું હતું? અત્યારે દેખાય છે ને. હવે દેખાય એની માફી માંગવી પડે. એના પ્રતિક્રમણ કરે એટલે દોષ દેખાવા માંડે. પછી તે કોઈને રોજના 25 દોષ દેખાય, કોઈને 50 દેખાય, કોઈને 100 દેખાય, 500 સુધી દેખાય, એવી બધી દ્રષ્ટિ ખીલી જાય, દર્શન ખુલતું જાય. તમારી જોડે વાતચીત કઈ થાય તો કડક બોલે, પણ જોડે એમને દોષે દેખાય કે આ ખોટું થઈ ગયું, અને તને દોષ દેખાય કે નાય દેખાય. પ્રશ્ન કરતા, હા, મારા દોષો મને દેખાય છે. દાદાશ્રી, તો કલ્યાણ થઈ ગયું ને. પ્રતિક્રમણ તો આપણા મહાત્માઓ કેવું કરે છે, પટ 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 થયું ને તરત જ શૂટ ઓન સાઇટ પ્રતિક્રમણ કરે છે. એટલે પછી દોષ જ ઉભો ના થાય ને. જેટલા દોષોનું પ્રતિક્રમણ કર્યું એમ દોષ વધારે દેખાતા જાય. પછી તો કેટલાકને 200 દેખાય છે. એક ભાઈ કહે છે, સી રીતે દાદા પહોંચી વળું? આ મારું મગજ થાકી જાય છે. 500 1000 પ્રતિક્રમણ કરું છું, છતાં દાડો નથી વળતો. કારણ કે માલે એવો જ ભરેલો ને. આમ આમની પાસે, બિચારા પાસે માલ જ ક્યાં છે? હા, માલ જ ક્યાં છે? નાની નાની હાટડીઓ માંડેલી અને પેલો મોટા ગોડાઉન ભરેલા, પણ બહુ ખાલી કરી નાખ્યું. પ્રશ્ન કરતા, આ મહાત્માઓને તો આમ કઈ થયું કે તરત જ પ્રતિક્રમણના ભાવ આવે. દાદાશ્રી, તરત જ એની મેળે જ સહજ જ થઈ જાય. તમારે કેટલા પ્રતિક્રમણ થાય છે? નીરુબેન કે રોજના 500 થઈ જાય. દાદાશ્રી કે આ બેન રોજ 500 પ્રતિક્રમણ કરે છે. તે કોઈ 50 કરે, કોઈ 100 કરે. જેટલી જાગૃતિ વધી તે એટલા પ્રતિક્રમણ કરે. પણ નિરંતર પ્રતિક્રમણ કરવાનો માર્ગ છે આ.
પ્રશ્ન કરતા આપણે જે કહ્યું કે રોજ 500 પ્રતિક્રમણ થાય છે, તો જેમ વધારે પ્રતિક્રમણ થાય તેમ સારું કે જેમ ઓછા પ્રતિક્રમણ થાય તેમ સારું? દાદાશ્રી, જેમ વધારે થાય તેમ સારું. નર્યા દોષના ભંડાર છે. કૃપાળુદેવે શું કહ્યું કે હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ. પછી દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય? આ દોષ તો 5 દોષ દેખાતા નથી, તે સી રીતે તરાય? આખું દોષનું ભાજન છે. એટલે 500 દોષો જેના નીકળે એનું જલ્દી સાફ થઈ જાય છે. કોઈને 50 નીકળતા હોય, કોઈને 100 નીકળતા હોય, પણ દોષો નીકળવા માંડ્યા છે. પ્રશ્ન કરતા પણ જેમ ઉદ્ધવીકરણ થાય એમ દોષ ઓછા થતા જાય ને પછી? દાદાશ્રી કે ના, ઉદ્ધવીકરણની કોઈ જરૂર નથી. દોષ તો જેમ જાગૃતિ હોય કે તરત જ પકડાય, અને દોષ પકડાય એટલે તરત જ એને ત્યાં આગળ પ્રતિક્રમણ કરી નાખે. બરાબર? ક્યાં સુધી વાંચવાનું છે? હા, બસ બસ. એટલે આમાં છે ને બિહારીજી, મારો પ્રશ્ન એ છે કે આપણે શૂટ ઓન સાઇડ પ્રતિક્રમણ તો થાય છે, પણ મૂળ સુધી પકડાયું નથી. એટલે મૂળ સુધી નથી પકડાતું એટલે શું થાય છે કે ફરી એ વ્યક્તિ માટે અભાવનો કહીએ ને દાગ પડ્યો રહે છે. દાગ એકદમ ચોખ્ખો નથી થતો. તો અહીંયા કહે છે ને કે 50, 100, 500 પ્રતિક્રમણ. એટલે એ દોષ, એક દોષના ઉપર આટલો બધો ઉપયોગ રાખવાનો એમ? અલગ અલગ દોષ નહીં, ઘણા બધા દોષ દેખાય. હા, ઘણા બધા. આપણે એક જ દોષને પકડીને એના પ્રતિક્રમણ કરે એવું નહીં, પણ દિવસ દરમિયાન તો ઘણા બધા દોષો થાય. આંખોથી થાય, મનથી થાય, કાનથી થાય, વાણીથી થાય, વર્તનથી થાય. કેટલા બધા દોષ થયા છે. અને છેલ્લી જાગૃતિમાં આજ્ઞા ચૂકને એ દોષ, એ છેલ્લા બહુ સૂક્ષ્મ જાય. એ આજ્ઞા ચૂક્યા એ પણ દોષ કહેવાય. પણ આ સ્થૂળ દોષો કેટલા બધા થાય છે. તો પ્રતિક્રમણ નિરંતર રહ્યા આપણા માટે. એટલે કે જેટલી જાગૃતિ વધે એટલા પ્રતિક્રમણ વધે. જાગૃતિનું પ્રમાણ. પ્રતિક્રમણ થતા નથી એટલે સમજવું કે જાગૃતિ વધતી નથી. રાઈટ. એટલે વિચારે પ્રતિક્રમણ માંગે છે ને? માંગે ને. છેલ્લી કક્ષા તો બહુ. ઓકે. એટલે આ પ્રતિક્રમણ જેટલા થયા એટલી આપણી જાગૃતિનું ઉદ્વગતિ થયું એવું કહેવાય. રાઈટ. અને એ એના માટે આપણી પ્રકૃતિ, હમણાં પેલા ગઈકાલે જ એમાં વાત થઈ હતી કે આપણી પ્રકૃતિ નરમ પડે પ્રતિક્રમણ કરવાથી. પ્રતિક્રમણ કરવાથી હળવું થતું જાય, કારણ કે બધા અશુદ્ધ પરમાણુ નીકળી જાય ને. એ ગઈકાલે જ વાત થઈ હતી એની. બહુ સરસ. આ રેખાબેન નો પ્રશ્ન છે, ટાઈમ છે? હા, બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અને આમાં જ મને હતું બિહારી આનંદજી કે આજે પ્રતિક્રમણ વાત આવી ને, તો આપણને નાનું કંઈક થયા. હવે આજે હું આવતી હતી ટ્રેનમાં, તો મને છે ને કોઈકે એમ કીધું કે આપણે કહીએ ને કે માણસ હવે બહુ બીમાર છે, હવે બહુ કન્ડિશન ખરાબ છે, તો મને એવું થઈ ગયું કે તો પછી હવે એ માણસ જતા રહે તો સારું કરીને. પછી મને એમ થયું હાલા, પણ મેં રેખા તે શું કામ એના માટે આવો વિચાર કર્યો કે માણસ સારું? એટલે પછી મેં તરત એનું પ્રતિક્રમણ લઈ લીધું કરીને. બરાબર. પછી એટલે આવું એક જગ્યાએ થયું. એક અમારા ફ્રેન્ડ છે ને બેન્ઝર વાળા, એમને પણ બહુ એટલે સિરિયસ થોડા છે, તો મેં કીધું હવે આટલા સિરિયસ છે તો પછી હવે આ બિચારા જતા રહે તો સારું. અને મને ખબર નહીં, કોઈ પણ આમ બહુ સિરિયસ કહે ને એટલે મને એના માટે એવું જ વિચાર આવે રેખાને કે હવે આ જતા રહે તો સારું કરીને. તો એવું કેમ આવે છે? હું પ્રતિક્રમણ દર વખતે કહું છું, પણ રેખા તારે નેગેટિવ કરવાની શું જરૂર એના માટે? પણ તને શું ફરક પડે જાય કે રહેશે તો? પણ મને આવે એટલે પછી તરત પ્રતિક્રમણ પણ લઈ લઉં છું. એટલે એ દયાનો ભાવ છે ને.
તો દયાનો એટલે એવું ભાવ નેગેટિવ આવે. અને હા. મોટામાં મોટી અણસમજણ આપણા ઓહ, કહેવાથી કઈ અચ્છા. જતા રહે. હા, એ વાતે બરાબર. એટલે અંદરથી આપણી ભાવ એવો નીકળે કે હવે બિચારા હા, જાય તો સારું, કેટલો ખર્ચો કરે છે એટલે એના છૂટે. ઘરવાળા બાપડા એમ. હા આપણો હા શું હા ભાવ હોય કે એ બિચારા હા છૂટે, પણ હા જ્યાં હા સુધી હા. એક સેકન્ડ બાકી હોય, એક પરમાણુ બાકી હોય, ત્યાં સુધી છૂટાય નહીં. તો બિહારી આનંદજી, આ બધું રેખાને ખબર હોવા છતાં પણ કેમ એના બધા માટે નેગેટિવ આવ્યા કરે છે એવું એ લોકો એટલે માટે? એ લાગણી વેળા કહેવાય ને, એને જ લાગણી ઓકે. વેળા કહેવાય. એ આપણું અને એમે નહીં, ઓળખી એમે આમ જે માણસ ના ગમતું હોય ને તો એમ થાય કે જા આનું સારું ના થાય તો સારું, એટલે એવું પાછા આવે. એટલે કે આપણે કહીએ ને નેગેટિવ પેલું ભાવ આવી જાય છે કરીને પછી રેખા પછી તરત ધ્યાન પણ આવે છે, પ્રતિક્રમણ પણ લઈ લે છે કે ગાંડી છે, બરાબર તારે શું કામ આવા ભાવ કરવાના, તું તો દાદામાં છે હવે. પણ બરાબર. આવી જાય છે ખરા એમ. હા, એટલે એ માલ બધો ઠાસીને ભરી લાયા હોય ને, હા, એટલે એ વારંવાર નીકળ્યા કરે. તો એ પછી એટલે એનું આપણે આવી આપણે રીતે એના પક્ષમાં નથી. ના, એના પક્ષમાં નહીં, તરત આઈડિયા પણ આવી જાય. બોલાઈ જાય છે ખરું. હવે હા, એ જ કહું ને, બોલાઈ જાય છે પણ એટલે એના એ પક્ષમાં બોલાઈ નથી, જાય હવે છે, નથી. એ હા. બોલાઈ જાય છે એટલે મોટી અજાગૃતિ કહેવાય. ઓહ, એટલે હું શુદ્ધાત્મા છું એવું નથી યાદ રહેતું એવું? હા, હું શુદ્ધાત્મા છું અને આ ભાઈ પીડાય છે કે થાય છે, એના શાંતિ થાય એના માટે પ્રાર્થના કરાય, એનું કલ્યાણ થાવ, એને જ્ઞાનની જાગૃતિ રહે અને આ સંજોગનો એ સારી રીતે સંભાળ નિકાલ કરી શકે એવી પ્રાર્થના કરાય. પણ તમારે એમ ના કહેવાય કે આ છૂટે તો સારું. હા, ઓકે. એટલે આ જે મને છે ને એવી રીતે આવી જાય કોઈના બી આમ કઈ પણ હોય ને તો એનું નેગેટિવ જલ્દી આવી જાય એનું. આના માટે નહીં, બરાબર. એમ કોઈનું મને લાગે છે જવા દે ને હવે આનું આમ થઈ જાય તો સારું. એટલે મને એમ થાય કે આ નેગેટિવ આટલું બધું એના માટે હું પ્રતિક્રમણ પણ તરત લઈ જ લઉં છું બધા. એટલે પણ આ તો આવું નીકળ્યું ને એટલે પ્રતિક્રમણ નું, એટલે મને ધ્યાન આવ્યું. લાગણી ચાલે છે લાગણીને કારણે આ ચાલે. લાગણીને અચ્છા, કારણે થાય. ઓકે. ના, અમુક ને તો કઈ આપણે કેવો નાવાનું ચવાનું એવો સંબંધ ના હોય. હવે કોઈ ના કોઈ ફ્રેન્ડ નું ફ્રેન્ડમાં ના ક્યાં એવો સંબંધ હોય, પણ પેલું અંદર અંદર કેવું થાય લાગણીઓ કે પડે, જાય તો સારું. હા, અંદર લાગણીઓ પડેલી છે. દયાનો ભાવ એ લાગણી જ છે. ઓકે, અચ્છા. કઈ ઓળખતા નથી, કઈ પરિચય નથી, તો આ લાગણી થાય છે ને, દયા આવે ને કે હા બિચારો હા છૂટે તો સારું, હા બિચારો હા. વહેલી તકે છૂટે તો સારું. તો કે આ તો તમારી આ લાગણી પછી છે. બરાબર કહેવાય કે આવું એટલે આ પ્રતિક્રમણ પછી બરાબર કહેવાય, એટલે નેગેટિવ આવે પછી પ્રતિક્રમણ થઈ જાય તો એ પછી બરાબર? એ બરાબર છે. પ્રતિક્રમણ તરત કરી નાખો છો એ બહુ સારી વાત છે, પણ એના માટે ભાવના કરાય. હા, કોઈના એ પણ ભાવના માટે કરે તો પછી પણ એના માટે ભાવના કરીશ તો પછી બીજાઓ માટે એવો નહીં વિચાર આવે એવું? નહીં, એવું નહીં. તો તમે પછી કઈ રીતે બોલો છો કે આને ઉપાડી લે તો સારું ભગવાન, હા, પછી પાછું પણ બીજું કોઈ આવે તો એના માટે પણ એટલે એવું જ આવે છે. ના, પણ એના બદલે આ ઉપાડી લે, એના બદલે એવી ભાવના કરાય કે એનું કલ્યાણ થાય અને આ જે કઈ દુઃખ આવી પડેલું છે એમાં એને ક્ષમતાપૂર્વક એનો નિકાલ થાય એવી હે દાદા ભગવાન એને શક્તિ આપો, સમજ આપો, શક્તિ આપો. આ ઓકે, ભાવ હા, કરાય. ઉપાડી લે ઓકે, એવું સરસ. ના કહેવાય. ઓકે, સરસ સરસ, બહુ સરસ. એટલે જેટલા બી આવે એના માટે એવું બોલાય, પ્રતિક્રમણ કરી અને એવું બોલવાનું, એવું ને? એવા ભાવ રાખવાના. હા, હા, ઓકે. પેલું જે બોલાઈ જાય અચ્છા, છે એને બદલે આ ભાવ રાખવાનો આપણે. ઓકે, હા, સરસ. એટલે હું મને કીધું હમણાં આવું પેલું બહુ એમ થયા કરે છે, કઈ પણ વસ્તુ હોય તો એમ પેલું કોઈના માટે, મારા માટે ના આવે હા નેગેટિવ, પણ બીજાઓ માટે આવે. બરાબર. એટલે પછી મને એમ થાય કે હું મારી જાતે જ પછી વિચાર કરું, રેખા તું કેટલી સેલ્ફિશ છે, કેમ તને એના માટે આવતું, કેમ એવું નથી આવતું કે હું પોતે મરી જાઉં, કેમ એના માટે આવે છે કે એ મરી જાય બરાબર. કરીને, હે એટલે ને? જો આપણા પર એવું. આવ્યું નથી ને એટલે. હા. ના, આપણે ગમે તેટલું દુખતું હોય, હમણાં હું કેટલી હેરાન થયેલી, કેટલી બીમાર થઈ, તો એવું નતું થયું કે હું મરી જાઉં. બરાબર. એને બીજા કંઈક થાય તો આપણને એમ થાય કે જાય તો એ બિચારા જાય તો એટલે સારું, છૂટે એને તો દયા સારું ભાવ એમ. કહેવાય. દયા ભાવ હા હા હા. આવા એટલે જીવ નેગેટિવ માત્ર આવ્યા માટે કરે. દયા આવે. અચ્છા, હા. સરસ, બહુ સરસ. બસ, જય ઓકે, સચ્ચિદાનંદ. મારો જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય બિહારીનંદજી, આપણો સમય સચ્ચિદાનંદ. થયો છે. તો ભાઈ, હા, ત્રિમંત્ર જય સચ્ચિદાનંદ. સાથે પૂરું કરીએ.
બરાબર. રેખાબેન અમીબેન આપ ફોલો કરજો. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સબ્બ સાહુણમ, ऐसो पंचन मुक्कारो, એસો પંચ નમુકારો, सव्व पावपणासणो, સબ્બ પાવપણાસણો, मंगलाणं च सव्वेसि, મંગલાણં ચ સવ્વેસી, पद्मं हवै मंगलम, પરમં હવૈ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ओम नमः शिवाय, ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. એટલે જય બંને જણા કેલનપુર આવી ગયા છે. સચ્ચિદાનંદ. બંને જણા હા? કેલનપુર આવી ગયા છો? હા, હમણાં જ આવ્યા એટલે હમણાં બરાબર. પાછળથી ગયા. હા. સરસ સરસ. એ આપ સચ્ચિદાનંદ ક્યાં છો મહાત્મા. હમણાં? અમે કેલનપુરમાં જ છે. અરે વાહ, તો મળી રહ્યું.